ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બીજી તરફ સરકાર તરફથી એના માટે ભેદભાવપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. આપણે સૌએ જોયું કે લાંબા સમયથી ખેડૂત એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ માટેની લડત લડે છે. એને પાક વીમાનું રક્ષણ મળે, જે પ્રીમિયમના પૈસા મહેનત મજૂરીથી ચૂકવ્યા છે એના પ્રમાણમાં નુકસાની થાય ત્યારે પાક વીમો મળે એના માટે લડે છે. થોડા જ સમય પહેલાં આપણે સૌએ જોયું કે માવઠાને કારણે આખા ગુજરાતના ખૂબ મોટા વિસ્તારમાં નુકસાન થયું, અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું અને આજે ફરી કુદરત રૂઠી અને આખા ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થયું છે. એનાથી તૈયાર ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. એ ઘઉં હોય, ચણા હોય, લીલા શાકભાજી હોય, ડાંગર હોય કે જીરા જેવા અનેક પાકો છે કે જે તૈયાર પાક હતા. મગફળી તો બજારમાં વેચાવા માટે તૈયાર હતી અને એ આ માવઠાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આનું સર્વે કરવામાં આવે ને તાત્કાલિક સહાય આપે. આપણો પાછલો અનુભવ રહ્યો છે કે નુકસાની થાય, સર્વે માટે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી જાહેરાત કરે પણ મહિનાઓ સુધી સર્વે ના થાય અને સર્વે થયા પછી મહિનાઓ સુધી માનો કે એની રકમ ના ચૂકવાય. સરકાર પહેલાં જાહેરાત કરે કે આખા ગુજરાતમાં સર્વે કરીશું, તમામ ખેડૂતોને વળતર આપીશું ને જ્યારે તાલુકા જાહેર કરે ત્યારે અમુક જ તાલુકાનો એમાં સમાવેશ થાય ને કેટલાય તાલુકા એમાં બાકી રહી જાય. એટલે આ વખતે એવું ના બને. તમામ વિસ્તારોમાં જ્યાં માવઠું થયું છે, તમામ ખેડૂતોને જેને નુકસાન થયું છે તમામને સર્વે થવું જોઈએ ને નુકસાનીના પ્રમાણમાં વળતર મળવું જોઈએ. એક તરફ કેન્દ્રની સરકાર કાળા કાયદા લાવીને ખેડૂતોને હેરાન પરેશાનને ખતમ કરવાનો પ્રયત્ન કરે અને બીજી બાજુ કુદરત રૂઠે તો ખેડૂત બિચારો બાપડો જે આપણો અન્નદાતા કહેવાય જાય તો ક્યાં જાય. એટલે એમાં કોઈ પણ જાતની કચાશ રાખ્યા સિવાય, ઢીલાસ રાખ્યા સિવાય તાત્કાલિક સરકારે સર્વે કરે અને તાત્કાલિક સરકારે આના માટેની સહાય ચૂકવે. અમિતભાઈ, સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદાય છે એ પણ 3 દિવસ બંધ કરી દીધી છે અને કારણ આપ્યું છે આ માવઠું થવાથી 12, 13 અને 14 આ 3 દિવસ મગફળી બંધ કરી છે ટેકાના ભાવે. સરકાર પાસે હવામાન વિભાગ છે, ફોરકાસ્ટના બધા ફોરકાસ્ટના બધા અહેવાલો છે. એવા સંજોગોમાં સરકારને ખ્યાલ હતી કે આજે માવઠું થવાની પૂરી શક્યતાઓ છે. તેમ છતાં ખેડૂતોને જે આગોતરી જાણ કરી હોત કે આ દિવસોએ અમે ખરીદી નહીં કરીએ તો આજે કેટલાય માર્કેટો પર ખેડૂતો પોતાની મગફળી લઈને હાજર છે. ત્યાં એમની મગફળી પલળી ગઈ છે, એમનો ઊભો પાકને નુકસાન થયું છે. ત્યારે સરકારની પાસે હવામાન ખાતું છે, એની પાસે પૂરતી માહિતી હોય તો એણે ખેડૂતોને આના માટે જાગૃત કરવા જોઈએ, એલર્ટ કરવા જોઈએ અને આખા તંત્રને પણ એલર્ટ કરવું જોઈએ કે જ્યાં પણ આવા માટેના માર્કેટને ખરીદ કેન્દ્રો છે ત્યાં જે ખેડૂતોનો માલ આવી ગયો હોય એ પણ આવા કુદરતી આફત કે માવઠામાં પલળી ના જાય, નુકસાન ના પામે એની તકેદારી પણ સરકારે આગોતરી રાખવી જોઈતી હતી.